નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત સુરતથી મોટા સમાચારથી। સુરતમાં ફરી બોમ્બની ધમકી મળી છે। સુરત આરટીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા આરટીઓને ખાલી કરાવાયું છે। ઈમેલ મારફતે મળી ધમકી આરટીઓના ટ્રેક ટેસ્ટ બંધ કરાયા છે, જ્યારે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ પોલીસ આરટીઓમાં સર્ચ હાથ ધરાયું છે। आपने जणावी दीए कि सूरतनी अंदर आरटीओना ट्रेक टेस्ट बंद कराया छे। बॉम्बनी धमकीओ मળી છે, જ્યારે બોમ્બની ધમકીઓ મળતા જ હાલ સુરતમાં અત્યારે ફરી એક વખત બોમ્બની ધમકી મળી છે। સુરતના આરટીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ્યારે સુરત આરટીઓ વિભાગ હલચલમાં આવી ગયું છે અને આ સાથે જ ઈમેલ મારફતે ધમકીઓ મળી છે। પહેલા પણ ધમકીઓ મળી ચૂકી હતી, અગાઉ પણ આવી ધમકીઓ સામે આવી રહી છે અને આરટીઓને ટ્રેક ટેસ્ટ બંધ કરવામાં આવી રહ્યા છે। આપને આ દ્રશ્યો સીધા સુરત આરટીઓને બતાવી રહ્યા છે કે આરટીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ, તમામ એજન્સીઓ અત્યારે હાલ આરટીઓ પર પહોંચી ચૂકી છે અને જ્યારે ત્યાં સંપૂર્ણપણે તપાસ ચાલી રહી છે। ઈમેલ મારફતે આ ધમકી મળી છે। સુરતમાં ફરી એક વખત આ બોમ્બની ધમકી મળતા હાલ તમામ જે એજન્સીઓ છે તે પહોંચી ચૂકી છે અને સુરત આરટીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈમેલ ઉપર પ્રાપ્ત થઈ હતી, તે અનુસાર અત્યારે હાલ ચેકિંગ પણ ચાલી રહ્યું છે। આરટીઓને સંપૂર્ણપણે ખાલી કરી દેવામાં આવ્યું છે, આસપાસના વિસ્તારોને ખાલી કરી દેવામાં આવ્યા છે અને ધમકી કોણે મોકલી છે, કોના દ્વારા આવી છે તે હજુ એક વિષય જાણવાનો છે, તે સામે આવ્યું નથી। પરંતુ આપને જણાવી દઈએ કે સુરત આરટીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। આપને આ સીધા આરટીઓના દ્રશ્યો બતાવી રહ્યા છે। આ દ્રશ્યો સુરત આરટીઓના છે। ધમકી મળતા આરટીઓને ખાલી કરાવાયું છે।